મિત્રો, આજકાલ એક અલગ જ પ્રકારના વિષય પર હું એક રિસર્ચ કરી રહ્યો છું. યુવાલયમાં અને બીજે બધે યંગસ્ટર્સ સાથે કામ કરતાં કરતાં ઘણા બધા વિચાર આવે કે જેન ઝી અને બેબી બૂમર્સ, મિલેનિયલ્સ અને એમને કેવી રીતે ટ્રેનિંગ આપવી, એના બધા વિષયો ઘણા બધા ચર્ચા થતા હોય. મારા હમણાંના રિસર્ચનો વિષય એવો છે કે રોમાન્સ ઇન ડિફરન્ટ જનરેશન્સ, અલગ અલગ જનરેશનમાં રોમાન્સ કેવી રીતે બદલાતો ગયો એના ઉપર હમણાં રિસર્ચ કરું છું. कारण के हमारे ज़माने में भी हम रोमांटिक तो थे. कौन कहता है कि बुढ़े इश्क नहीं करते, वो तो आप लोग हो जो उन पे शक नहीं करते. तो દરેક જનરેશનની પોતપોતાની રોમાન્સ કરવાની સ્ટાઇલ તો રહી જ છે, પણ જમાનો જેમ બદલાવાનો એમ ઘણું બધું બદલાતું ગયું. એટલે જોઈએ આપણે કે સૌથી પહેલાં 46 થી 64ની વચ્ચે જન્મેલા બેબી બૂમર્સની વાત કરીએ. પછી જેન એક્સ, મિલેનિયલ. પહેલાં બેબી બૂમર્સ હતા ને, એટલે સાયલેન્ટ જનરેશન. એ લોકો જન્મની જ વાતો કરે રોમાન્સમાં. હમ તુમ યુગ યુગ સે ये ગીત મિલન કે ગાતે रहेंगे. હજી તો હમણાં મળ્યા હોય અને એ બી નાતના કોઈ જમણવારમાં 100 ફૂટ દૂરથી કોઈને જોયું હોય, પણ વાત જન્મની કરે. સદીઓથી ઓછી વાત જ નહીં. કઈ સદીઓ સે, કઈ જન્મો સે तेरे प्यार को तरसे मेरा मन, आजा आजा. जन्म का साथ है निभाने को 100 बार मैंने जन्म लिए. એટલે ભાઈ તું હજી અડધો કલાક પહેલાં તો એને જોઈ તે હજી તો વાત કરતાં બીજા 6 મહિના લગાડીશ, પણ જન્મ કા સાથ. એટલે આ બેબી બૂમર્સની આવી એક સ્ટાઇલ હતી. પછી અમારી જનરેશન આવી, એટલે જેન એક્સ, કદાચ 65 થી 80ની વચ્ચેની જનરેશન. એ લોકો થોડા હોશિયાર થાય કે સાલું આ તો 100 જન્મને યુગોની વાતો, કલયુગ, ત્રેતાયુગ, સતયુગ, આટલી યુગોની વાતો ના થાય. એમણે થોડું વ્યાજબી કર્યું, એટલે એમણે 7 જન્મ સુધીના 50-100 વર્ષની વાત કરી. એટલે હમને તુમકો દેખા, तुमने हमको देखा कैसे, हम तुम सनम, 7 जन्म मिलते रहेंगे ऐसे. 100 साल पहले मुझे तुमसे प्यार था, आज भी है और कल भी रहेगा. એટલે એમણે યુગોમાંથી ખાલી સદી અને 7 જન્મ સુધીની વાત કરી. 7 જન્મ બી તમને લોકોને તો બહુ નવાઈ લાગે, પણ 7 જન્મ કેમ? તો મારી વાઈફને કોઈ પૂછે તો એ એટલું એવું જ કે ભાઈ કંપનીમાં તમે એટ્રિશનની ચિંતા કરો કે કોઈ માણસ એમ્પ્લોય છોડીને જાય, નવો લેવાનો, ટ્રેનિંગ, એપ્રેન્ટિસશીપ કરાવવાની, કેટલો મારીને ટ્રેન કરો ત્યારે માંડ કોન્ટ્રીબ્યુટ કરે. હવે અમે તમને લોકોને સુધારવામાં એક અડધો જન્મ તો બગાડ્યો, આવતા જન્મે પાછો બીજાને ટ્રેન કરવાનો. એટલે એટ્રિશનના સિદ્ધાંત પ્રમાણે અમે લોકો 7 જન્મ સુધી બુક કરીએ તો એકનો એક પછી નામો ચાલ્યા કરે. એટલે હવે એ વખતે 7 જન્મ સુધીની વાત તો થઈ. પણ પછી મિલેનિયલ્સ આવ્યા, નેક્સ્ટ જનરેશન. એ લોકો સમજી ગયા કે આ તો સાલું 7 જન્મમાં તો આમાં ભરાવા એવું છે નહીં. જો કારણ કે એકની એક જગ્યાએથી 7 જન્મ, હવે તમે નોકરી 3 વર્ષથી વધારે નથી કરવાના, અથવા તો અમારી જનરેશનમાં તો કરતા હતા, તો 7 જન્મ સુધી નહીં. એટલે એમણે પછી વાત ધીમેથી સ્માર્ટલી બદલી નાખી. તેરા સાથ મેં ના છોડુંગા મરતે દમ તક. આ જન્મમાં મરતા સુધી સાથે રહીશું. એટલે એવી રીતે પટાવવાનું ચાલુ કર્યું. જબ તક હે જા, જબ તક હે જા, જબ તક હે જા, શાહરૂખ ખાને જે કીધું એ. એટલે ધીમે ધીમે યુગો ઉપરથી, સદીઓ ઉપરના 7 જન્મ ઉપરથી પછી 1 જન્મ સુધી આવી ગયા કે મરતે દમ તક સાથ નિભાએંગે. અત્યારે બી મોટાભાગની અમારી જનરેશનનું એવું ચાલે. પણ અમુક ટિપ્સ એવી છે, અમે લોકો ફ્લર્ટ કેવી રીતે કરતા મિલેનિયલ્સ, બેબી બૂમર્સના જમાનામાં, તો 3-4 સ્ટાન્ડર્ડ પેરામીટર્સ હતા. ચાંદને તો લોકોએ પથ્થર ફાડી નાખી, હેરાન કરી નાખ્યો. ચાંદ મેરા દિલ ચાંદની હો તુમ, 14वीं का चांद हो या आफताब हो, जो भी हो तुम खुदा की कसम लाजवाब हो. હવે ચાંદ ક્યાં, આફતાબ એટલે સૂર્ય. તો ચાંદ તું કાં તો ચાંદ છે કાં તો સૂર્ય છે. પછી અનુભવ એવો થાય કે પહેલાં ચંદ્રમુખી હોય, પછી સૂર્યમુખી હોય, અને છેલ્લે જ્વાળામુખી થઈ જાય. એટલે આવી રીતે અમે રોમેન્સ કરતા. ચાંદ છુપા બાદલ મેં, પહેલાંના જમાનામાં ઘૂંઘટ ને એવું બધું હતું, તો ચાંદ છુપા બાદલ મેં. પછી કેવું થાય કે આવા બધા સ્વપ્ન જુએ, પછી મેળ ના પડે, એટલે જે કોમ્પ્રોમાઇઝ કરે એનું એક સરસ શાયરી કેવી હોય ખબર છે? ચાંદ સી મહેબૂબા હો મેરી, કબ मैंने ऐसा सोचा था,
हाँ तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था। એટલે આમ ચાંદ જેવી મહેબૂબાની તમન્ના તો કરીએ, ના મેળ પડે તો શું, તો કે મને કે ચાંદ જોઈતો નહોતો, चांद सी महबूबा हो मेरी कब ऐसा मैंने सोचा था, हाँ तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था। કંઈ વાંધો નહીં। બીજો ચંદ્ર પછી બીજું દિલ। એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એવું હતું કે અમારા જમાનામાં અમારા બધાના દિલ મેડ ઇન ચાઇનાના હતા। મેડ ઇન ચાઇના, ગમે ત્યારે તૂટી જાય। એક દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા। હવે દિલના ટુકડા થાય તો હજારે હજાર ટુકડા એક જગ્યાએ પડવા જોઈએ ને, આ તો એક યહાં ગીરા હોય એક વહાં ગીરા। જબ દિલ ही टूट गया हम जी के क्या करेंगे। એટલે દિલ તો તૂટી જાય એટલે પછી માણસ જિંદગીથી હારી જાય, થોડા દિવસ જ, પછી પાછો મજા કરતો થઈ જાય। દિલ કા ખિલોના હાય તૂટ ગયા, કોઈ લૂંટેરા કે લૂંટ ગયા। એટલે દિલ તોડી નાખવાનું, મેડ ઇન ચાઇના, ગમે ત્યારે તૂટી જાય। ચાંદી કી દીવાર ને તોડી, હાય મેરા દિલ તોડ દિયા। એક ધનવાન કી બેટીને ગરીબ કા દિલ તોડ દિયા। આવી બધી વસ્તુઓ આવે। એટલે પણ ઘણા અમારામાંથી અંદરની વાત કહું તો ઘણા લોકો આવું દિલ તોડવાના ચક્કરમાં હાડકાં તૂટી ગયા હોય, એ લોકોએ માર્યા હોય બરાબરના। કારણ કે जिस गली में तेरा घर ना हो बालमा, उस गली से हमें तो गुजरना नहीं। એટલે એમાં ને એમાં પછી શું થાય કે ગલીના ચક્કર મારતા હો એમાં હાડકા બડકા તૂટી જાય કોઈ વાર। ત્રીજી અમારી પેટર્ન હતી મસ્કા મારવાના, બટરિંગ। એટલી સરસ રીતે શાયરાના અંદાજમાં લોકો મસ્કા મારે। तुझे देख कर जग वालों पर यकीन नहीं क्यों कर होगा, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा। ભગવાન સુધી પહોંચી જાય કે ભગવાન તે આટલી સરસ રચના કરી તો તું કેટલો સરસ હઈશ। અલ્ટિમેટલી ભૈલો પેલાના મસ્કા મારતો હોય। દિલ में एक लहर सी उठी है अभी, कोई ताज़ा हवा चली है अभी। દૂરથી જો કોઈ ઝલક દેખાઈ જાય, નજીક તો નહીં પણ દૂરથી, મોબાઈલ ને એવું બધું તો હતું નહીં, તો એવું થાય કે दिल में एक लहर सी उठी है अभी, कोई ताज़ा हवा चली है अभी। બીજું જ્યારે પ્રેમમાં પડે ને માણસ ત્યારે એ વખતે ગઝલોનો બહુ શોખ, બહુ દોર હતો। ગઝલમાં ગઝલ બોલો, શાયરી બોલો એટલે પ્રેમિકાને ઇમ્પ્રેસ થાય એવું માનતા। એમાં શાયરીના બી દરેક ભણતર પ્રમાણે અલગ અલગ લેવલ હોય। સો અને અમારામાં ધીરજ બહુ જ ધીરજ। प्यार का पहला खत लिखने में वक्त तो लगता है, मानस 6 महीना સુધી તો ચિઠ્ઠી લખવાની હિम्मत ना करे। नए परिंदों को उड़ने में वक्त तो लगता है, प्यार का पहला खत लिखने में वक्त तो लगता है। जिस्म की बात नहीं थी उनके दिल तक जाना था, जिस्म की बात नहीं थी उनके दिल तक जाना था। लंबी दूरी तय करने में वक्त तो लगता है, जिस्म સુધી તો પહોંચી જવાય પણ દિલ સુધી પહોંચતા આવી બધી શાયરીઓ કરતા। અમુક વાર મેડ ઇન ચાઇનાનું દિલ ના તૂટતું હોય તો તોડાવવા માટે સામેથી લોકોને ઇન્વાઇટ કરે। રંજીશ ही सही दिल ही दुखाने के लिए आ बेल मुझे मार, रंजिश ही सही दिल ही दुखाने के लिए आ फिर से मुझे छोड़ के जाने के लिए। एक વાર તું આવી જા પછી ભલે છોડી દેજે, પણ આવી બધી શાયરીઓ કરે। અમુક વાર તો અમુક જે અત્યારના જમાનામાં કદાચ વલ્ગારિટી કહેવાય એવી વસ્તુ બી અમે લોકો બહુ કાવ્યાત્મક રીતે કહીએ। જબ જબ તું મેરે સામને આए, મન કા સંયમ તૂટા જાય, આવું બધું કરતા। એટલે આમાં અમારું તો બધું ચાલ્યું। નાવ નોટ ધ લિસ્ટ, લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, જેન ઝી, ટિન્ડર, લેફ્ટ સ્વાઇપ રાઇટ સ્વાઇપ, પેશન્સ ને મહિનાઓ ને યુગો ને સદીઓ ને એ બધી વાતો તો હવે કોઈને કીધી હોય તો એ મજા આવે। અમારા રિસર્ચનો વિષય જ છે પેશન્સ। કેવું, કારણ કે છોકરો છોકરી બંને મમ્મી પપ્પાના લાડકા હોય। તું લેધરનું જેકેટ ને હું ફાટેલું જીન્સ, તું તારા પપ્પાની પરી અને હું મારી મમ્મીનો પ્રિન્સ, ચાલ જોડી દઈએ આપણા દિલની સ્ટ્રિંગ્સ। આવું બધું થાય। પેશન્સના નામે શું થાય, મુંબઈ સે ગઈ દિલ્હી, દિલ્હી સે ગઈ પટના, ફિર ભી ના મિલા સजना। એટલે એને દિલ્હીથી ખાલી પટના સુધી વાયા ટ્રેનમાં જવું હોય એટલામાં બસ સજના શોધી લેવો હોય। હવે આ અમારા બધાની તકલીફ, જેના છોકરાઓ કુંવારા છે અમારી જનરેશનમાં, એ લોકોની તકલીફ એવી છે કે આ પરી અને પ્રિન્સને ભેગા કેવી રીતે કરવા। અમારા જમાનામાં એવું હતું કે તું નહીં તો મેં નહીં ને મેં નહીં તો તું નહીં।
હવે સાલું 2 દાડા સાથે રહે ને કે યા તો તું નહીં યા તો મેં નહીં અને ચલી જાય. અમે લોકો એવું કહેતા ધીરજમાં कि खामोश लब है झुकी है पलके दिलों में उल्फत नई नहीं है अभी तकल्लुफ़ है गुफ्तगू में अभी मोहब्बत नई नहीं है. નવી નવી મોહબ્બતો તો વાત કરવામાં મહિનો નીકળી જાય, બધું ધીરે ધીરે કરતા. અને અત્યારે નशे सी चढ़ गई हो कुड़ी नशे सी चढ़ गई, एक पैक पीधो અને નશો થઈ જાય. पतंग सी लड़ गई हो कुड़ी पतंग सी लड़ गई, ऐसे खेचे दिल की पेचे गले ही पड़ गई हो कुड़ी नशे सी चढ़ गई. એટલે હવે આવું થાય. અમે કહેતા દિલ એક મંદિર હૈ પ્યાર કી જિસમેं હોતી है पूजा, અને હવે બદતમીઝ દિલ એટલે દિલને મંદિરને બદલે દિલને ગાળો આવ્યા મળે. પ્યાર હી પૂજા પ્યાર હી મંદિર એના બદલે ઇશ્ક કમીના, એટલે ઇશ્કને અને પ્રેમને તમે લોકો ગાળો આપવા માંડ્યા. अपने दीवाने का कर दे बुरा हाल है कि અખીઓ સે ગોલી મારે. હવે આંખોથી કેવી રીતે ગોળી મારે એવું અમને તો ખબર નહોતી. એટલે હવે પછી થયું શું કે R&D તો ઓલવેઝ હોય જ, એટલે બ્રેકેબલ સામાન તો ચાલે નહીં. એટલે દિલ ઉપર બહુ બધું R&D થયું અને દિલની ઉપર R&D કરીને દિલને બ્રેકેબલમાંથી તમે લોકોએ અનબ્રેકેબલ બનાવ્યું. એટલે હવે દિલ તૂટે નહીં. એટલે अंग्रेजी चिड़िया की खातिर देसी दिल मेरा तोड़ दिया, मैंने छोड़ दिया उसको मैंने छोड़ दिया, उसकी काली करतूतों ने भाड़ा उसका फोड़ दिया, मैंने छोड़ दिया मैंने उसको छोड़ दिया, दिल पे रख कर पत्थर मैंने मेकअप कर लिया, मेरे सैया जी से आज मैंने ब्रेकअप कर लिया. એટલે બ્રેકઅપનું બી એક આખું અલગ સાયન્સ છે ને સારું થયું કે પેલા રિસર્ચ કરીને તમે લોકોએ દિલને બ્રેકેબલમાંથી અનબ્રેકેબલ બનાવી દીધા. દેટ્સ ગુડ. એટલે અમે લોકો હતા ને બધા પરમેનન્ટ પાસવર્ડ જેવા હતા, તમે બધા OTP થઈ ગયા. परमानेंट पासवर्ड बना लेता मैं तुम्हें, पर तुम्हारे लक्षण ही कुछ OTP जैसे थे. પણ હવે તો પરમેનન્ટ પાસવર્ડ બી નથી થતો. દર 6 મહિને તો બેન્કિંગમાં બી એવું કહે છે કે હવે પાસવર્ડ બદલો. એટલે અમારા જેવાને તો ક્યાં જવું એ ખબર નથી પડતી. રિસર્ચ હજી અધૂરું છે, કદાચ PhD સુધી બી પહોંચવાનો વિચાર કરું છું. આગળ અપડેટ લેતા રહીશું. થેન્ક યુ વેરી મચ.